ફ્રેન્ડ્સ, ધોરણ 10 હોય કે 12 ગુણ મેળવવા હવે લાગશે નહીં વાર. પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એ હવે આપણે જોઈશું. પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. ધોરણ 10માં 26 માર્ક્સમાં પૂછાય છે અને ધોરણ 12માં 25 માર્ક્સમાં પૂછાય છે. આ પેરેગ્રાફ ટેક્સ્ટ બુકમાંથી રીડ અને પોયમના હોય છે, તેમજ સપ્લિમેન્ટરી રીડરના પણ હોય છે. અનસીન ટેક્સ્ટ તરીકે ન્યૂઝ ક્લિપિંગ, નોન વર્બલ ડેટા વગેરેમાંથી પણ હોય છે. આ વિડીયોમાં એક્ઝામ્પલ તરીકે એક અનસીન પેરેગ્રાફ લઈ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જાતે જ ખ્યાલ આવશે કે આન્સર્સ લખવા એકદમ ઇઝી છે. આ વિડીયોમાં નોન WH એટલે કે ઉલટ પ્રશ્નાર્થ, WHમાં હુ, વોટ, વેર, વેન, હાવ, વાય જેવા શબ્દો દર્શાવ્યા છે. તેમજ સિમિલર અને ઓપોઝિટની પણ સમજૂતી છે. આવા અનેક વિડીયો આવશે જ. વિદ્યાર્થી મિત્રો સુધી આવા વિડીયો મળતા રહે એ હેતુથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બોર્ડની પરીક્ષામાં ગુણ પદ્ધતિ મેળવવાની રીતમાં આગળ વધીએ. ફકરાના કેટલા ગુણ મળે તો આપણે ધોરણ પ્રમાણે જોઈએ. ધોરણ 10 હોય તો 26 ગુણ અને 12 હોય તો 25 ગુણ. સેક્શન એ, જેમાં પ્રશ્ન નંબર 1 થી 10 પેરેગ્રાફ ટેક્સ્ટ બુકનો હોય, 10 પ્રશ્ન 10 ગુણ. સેક્શન બી, પ્રશ્નનો ક્રમ 16 થી 18 પોએમ, ટેક્સ્ટ પર આધારિત પોએમની લાઇન્સ આપી હોય, 3 પ્રશ્ન 3 ગુણ. પ્રશ્નનો ક્રમ 19 થી 23 પેરેગ્રાફ SR બોલે તો સપ્લિમેન્ટરી રીડર, બ્લેક બક, 2 અથવા 1 પેરેગ્રાફ આપ્યો હોય, 5 પ્રશ્ન હોય, 5 ગુણ. 24 થી 27 નોન વર્બલ, કોઈ ડેટા આપ્યો હોય, વિગત આપી હોય, ટેબલ કંઈ પણ, એમના 4 પ્રશ્ન 4 ગુણ. અને 28 થી 31 અનસીન ટેક્સ્ટ તરીકે કોઈ ડાયલોગ હોય, એમની નીચે 4 પ્રશ્ન હોય, 4 ગુણ, કુલ 26 ગુણ. 12માં સેક્શન એ તો ઓબ્જેક્ટિવ જ હોય છે. સેક્શન બીથી શરૂઆત થાય. પ્રશ્ન નંબર 18 થી 27 10 પ્રશ્નો હોય, ટેક્સ્ટના પેરેગ્રાફ આપ્યા હોય, 10 પ્રશ્ન 10 ગુણ. સેક્શન સી 33 થી 37 સપ્લિમેન્ટરી રીડરનો 1 અથવા 2 પેરેગ્રાફ આપ્યા હોય, કુલ 5 પ્રશ્ન 5 ગુણ. પ્રશ્નનો ક્રમ 39 થી 43 ન્યૂઝ ક્લિપિંગ્સ હોય, એમના 5 પ્રશ્નના 5 ગુણ. 44 થી 48 ટેક્સ્ટ પર આધારિત 1 અથવા 2 પોએમ હોય, કુલ 5 પ્રશ્ન 5 ગુણ, કુલ મળીને 25 ગુણ. મિત્રો, આ બધા પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે એક રીત અનસીન પેરેગ્રાફ લીધો છે. એના પર આપણે પ્રશ્નોના જવાબ કેવી રીતે બને અને લખવા એ જોવા જઈ રહ્યા છીએ. એક પેરેગ્રાફ છે. વન્સ અપોન અ ટાઈમ ધેર લિવ્ડ ઇન ગ્રીસ અ ગ્રેટ મ્યુઝિશિયન. એક વખત ગ્રીસ દેશમાં એક મહાન સંગીતકાર રહેતો હતો. હુઝ નેમ વોઝ ઓર્ફેયસ, કે જેનું નામ ઓર્ફેયસ હતું. હી કુડ પ્લે બ્યુટીફુલી ઓન હિઝ લાયર. તે એની વીણા સુંદર રીતે વગાડી શકતો હતો. તો પહેલા પ્રશ્ન થાય, પ્લે એટલે તો રમવું, પણ પ્લે સાથે પેલું ઓન રેડ લેટરમાં આપ્યું છે એ છે પ્લે ઓન, એટલે મિત્રો વગાડવું. પ્લે એટલે આપણે રમવું બોલીએ, વર્બ છે. પ્લે એટલે રમત પણ થાય, નાઉન છે. પ્લેની પાછળ ફૂલ લગાડે તો એડજેક્ટિવ બની ગયું, પ્લેફુલ, રમતિયાળ. હી ઇઝ પ્લેફુલ, તે રમતિયાળ છે. શું છે જવાબ ન મળે, કેવો છે, રમતિયાળ. લાયર એટલે વીણા, તે તેની વીણા સુંદર રીતે વગાડી શકતો હતો. હી કુડ પ્રોડ્યુસ વન્ડરફુલ ટ્યુન્સ, તે વીણામાંથી અદ્ભુત સૂર ઉત્પન્ન કરી શકતો હતો. વેન હી પ્લેડ ઓન હિઝ લાયર, વેન એટલે જેવું કે તરત જ અથવા તો જ્યારે ત્યારે, જ્યારે એની વીણા વગાડતો ને. ઇવન વાઇલ્ડ એનિમલ્સ સ્ટોપ ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક. વાઇલ્ડ એનિમલ્સ, વન્ય પ્રાણી, વન્ય પ્રાણીઓ પણ એનું સંગીત સાંભળવા માટે થોભી જતા હતા. મિત્રો, લિસન પછી હંમેશા ટુ નામનું પ્રિપોઝિશન મુકાય. હવે આના પ્રશ્નોના જવાબ જોવા જઈ રહ્યા છે. એ જ પેરેગ્રાફ નાના અક્ષરમાં આપી દીધો છે.
હુ વોઝ ઓર્ફિયસ? ઓર્ફિયસ કોણ હતો? તો પેરેગ્રાફ ઉપરથી ખ્યાલ છે, ઓર્ફિયસ એક મહાન સંગીતકાર હતો. જુઓ, WH વાળો શબ્દ હંમેશા નીકળી જાય. ઓર્ફિયસ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન ઓફ ગ્રીસ. ઓર્ફિયસ ગ્રીસ દેશનો મહાન સંગીતકાર હતો. વેર ડીડ ઓર્ફિયસ લીવ? ઓર્ફિયસ ક્યાં રહેતો હતો? WH વાળો શબ્દ વેર છે એ નીકળી જાય. ડીડ આપ્યું છે, ડીડ પછીથી જવાબ શરૂ થાય. જુઓ, ઓર્ફિયસ ડીડ છે લીવમાં ઉમેરાઈ ગયું. ઓર્ફિયસ લીવ્ડ ઇન ગ્રીસ. ઓર્ફિયસ ગ્રીસમાં રહેતો હતો. જો આપણે એમ લખીએ ઓર્ફિયસ લીવ ઇન ગ્રીસ, તો ડીડ છે એમાં ઉમેરાય એટલે લીવ્ડ કરવું પડે છે, નહીતર ગુણ ન મળે. એ જ પેરેગ્રાફમાં આગળ વધીએ. વોટ હેપન વેન ઓર્ફિયસ પ્લેડ ઓન હિઝ લાયર? વાક્યમાં વચ્ચે વેન, વાઇલ, આફ્ટર, બિફોર હોય તો જવાબ ત્યાંથી શરૂ થાય. ગુજરાતી પણ જુઓ, જ્યારે ઓર્ફિયસ એની વીણા વગાડતો ત્યારે શું થતું? તો જુઓ, વેનથી જ શરૂ થયો. વેન ઓર્ફિયસ પ્લેડ ઓન હિઝ લાયર, સંયોજક વેન કન્જક્શન પહેલાં આવ્યું એટલે પ્રથમ સેન્ટેન્સ પછી કોમા, બોલે તો અલ્પવિરામ છે. જ્યારે ઓર્ફિયસ એની વીણા વગાડતો ત્યારે ઇવન વાઇલ્ડ એનિમલ્સ સ્ટોપ ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક. વન્ય પ્રાણીઓ પણ એનું સંગીત સાંભળવા થોભી જતા હતા. રાઇટ ધ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ ગિવન ઇન ધ ટેક્સ્ટ. કેટલીક વાર જો શબ્દનો અર્થ ન ખબર હોય તો ખ્યાલ ન આવે, આમાં તો સંગીતના સાધન કોઈ કેસીઓ, તબલા કંઈ લખ્યું તો નથી, પણ અહીંયા તમને ખાલી નામ જ માંગ્યું છે, લાયર, બસ પૂરું. આપણે તો શું કરીએ, કોઈ એમ જ સીધું લગભગ કોઈ પણ 2-3 લીટી લખી નાખીએ વાક્ય, સેન્ટેન્સ, એમ ચાલે નહીં. એ જ પેરેગ્રાફમાં વોટ વોઝ ઓર્ફિયસ? ઓર્ફિયસ શું હતો? જ્યારે વ્યક્તિ સાથે વોટ આવે એટલે વ્યવસાય થાય, તો મ્યુઝિશિયન દર્શાવ્યો છે. ઓર્ફિયસ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. પાછળ ઓફ ગ્રીસ અથવા ઇન ગ્રીસ લખવું હોય તો લખી શકાય. નેમ ધ કન્ટ્રી ગિવન ઇન ધ ટેક્સ્ટ. આ પેરેગ્રાફની અંદર દેશનું નામ આપ્યું એ લખો તો એક જ આપ્યું છે ગ્રીસ, પણ ઘણા એવું લખે, અહીંથી જ લખે વન્સ અપોન અ ટાઈમ ધેર લિવ્ડ ઇન ગ્રીસ અ ગ્રેટ મ્યુઝિશિયન હુઝ નેમ વોઝ ઓર્ફિયસ. ભલે શબ્દ આવી ગયો પણ વધારાનું લખવું નહીં. એ જ પેરેગ્રાફમાં ઓર્ફિયસ વોઝ એબલ ટુ પ્લે, પછી કમ્પ્લીટ આ સેન્ટેન્સ કરવાનું છે, ડોટ ડોટ છે. તો આપણે એમાં વિચારીએ ઘણા કે એ વોઝ એબલ ટુ પ્લે કંઈ આપ્યું નથી, પણ એક મોડેલ ઓક્ઝિલરી નામનો પણ મારો વિડીયો મૂકેલો છે, એમાં આની વિગત પણ દર્શાવેલી છે. વોઝ એબલ ટુ એ શક્તિનો ભાવ બતાવે છે. કુડ તો આપણને એક સેન્ટેન્સ આપેલું છે, હી કુડ પ્લે બ્યુટિફુલી ઓન હિઝ લાયર. તો આમાં લખાય ઓર્ફિયસ વોઝ એબલ ટુ પ્લે ઓન હિઝ લાયર. પછી બ્યુટિફુલી છેલ્લે લખો, વચ્ચે લખો, બંને ચાલે. ઓર્ફિયસ વોઝ એબલ ટુ પ્લે બ્યુટિફુલી ઓન હિઝ લાયર. જુઓ, ઓર્ફિયસ વોઝ એબલ ટુ પ્લે ઓન બ્યુટિફુલ હિઝ લાયર અથવા ધ લાયર. બ્યુટિફુલી છેલ્લે લખવું હોય તો પણ ચાલે. ઇન વિચ કન્ટ્રી ડીડ ઓર્ફિયસ લીવ? ઓર્ફિયસ કયા દેશમાં રહેતો? ઇન વિચ કન્ટ્રી, તો આમાં WH વાળો શબ્દ માત્ર વિચ નથી, ઇન વિચ કન્ટ્રી એટલે એક સાથે શબ્દ, પછી ડીડ આપ્યું છે. ડીડ પછીથી જવાબ શરૂ થાય. જો ઓર્ફિયસ ડીડ એમાં ઉમેરી જાય તે લીવ્ડ. જો ઓર્ફિયસ લીવ્ડ ઇન ગ્રીસ, પછી ઇન ગ્રીસ કન્ટ્રી, એવું વધારાનું કોઈ જરૂર નથી. આગળનો પેરેગ્રાફ છે. ઓર્ફિયસ હેડ બ્યુટિફુલ વાઇફ કોલ્ડ યુરિડીસ. ઓર્ફિયસને યુરિડીસ નામની, કોલ્ડ એટલે એ નામની, કોલ એટલે બોલાવવું પણ થાય, કોલ્ડ એટલે એ નામનું એવો પણ અર્થ થાય, નેમ્ડ. મિત્રો બ્યુટિફુલ એટલે સુંદર, ઇઝી છે એટલે આમાં એના રેડ લેટરમાં નથી લખ્યો, એમનો વિરોધી થાય અગલી, UGLY. ઓર્ફિયસને યુરિડીસ નામની સુંદર પત્ની હતી, ફેર એન્ડ લવલી લગાડતી. ઓર્ફિયસ એન્ડ યુરિડીસ લવ્ડ ઇચ અધર ડીપલી. ઓર્ફિયસ અને યુરિડીસ એકબીજાને ગાઢ રીતે ચાહતા હતા. મિત્રો એક શબ્દ આપ્યો છે મેં, ડીપેન, એનો અર્થ થાય ઊંડાઈ દર્શાવવી, વાત છે. એનું નાઉન બનાવ્યું છે. ડેપ્થ એટલે ઊંડાઈ, નાઉન છે. એડજેક્ટિવ છે. ડીપ એટલે ઊંડું, અને એને LY લાગ્યા એડજેક્ટિવને એટલે એડવર્બ કહેવાય. મારે તે એડજેક્ટિવ લખાય છે, ADV થાય, એડવર્બ. ડીપલી, ગાઢ રીતે.
ઓર્ફેસ અને યુરિડિસ એકબીજાને ગાઢ રીતે ચાહતા હતા. ધે કુડ નોટ લીવ વિધાઉટ ઇચ અધર. તેઓ એકબીજા વગર જીવી શકે એમ ન હતા. મિત્રો જો ઇચ અધર એનો અર્થ થાય પરસ્પર એકબીજાને, વન અનધર એમનો અર્થ પણ થાય પરસ્પર એકબીજાને, પણ ઇચ અધર માત્ર બે માટે વપરાય અને વન અનધર બે કરતાં વધારે માટે વપરાય. 4 hours ટુગેધર, કલાકો સુધી ઓર્ફેસ પ્લેડ ઓન હિઝ લાયર એન્ડ યુરિડિસ સેટ લિસનિંગ. કલાકો સુધી ઓર્ફેસ એની વીણા વગાડતો અને યુરિડિસે એ બેઠે બેઠી સાંભળતી. પાછી વાતો કરે. આઈ કાન્ટ લીવ વિધાઉટ યોર મ્યુઝિક ઓર્ફેસ, શી સેડ. તેણીએ ઓર્ફેસને કહ્યું કે હું તારા સંગીત વગર જીવી શકું એમ નથી. તો ઓર્ફેસે પ્રશ્ન પૂછ્યો, જો એન્ડ કેન આઈ લીવ વિથઆઉટ યુ, શું હું તારા વગર જીવી શકું? આસ્ક ઓર્ફેસ. તો જો ઓર્ફેસે આવું પૂછ્યું, કેન આઈ લીવ વિથઆઉટ યુ, પ્રશ્ન છે અને હકારમાં છે, શું હું તારા વગર જીવી શકું? તો એનું વિધાન, એનો ભાવાર્થ એવો છે કે ના, હું તારા વગર જીવી શકું નહીં. આનું મારે વિધાન બનાવવું હોય તો ભાવાર્થ એવો છે, ઓર્ફેસ એમ કહે છે હું આઈ કેન નોટ લીવ વિથઆઉટ યુ, હું તારા વગર જીવી શકું નહીં. ભાવાર્થ એવો થાય છે. હવે ઓર્ફેસ માટે આઈ પોતે બોલે છે, આપણે લખો તો ઓર્ફેસનું શું થઈ જાય? હી કેન નોટ લીવ વિથઆઉટ. યુ એ તેણી માટે છે, યુરિડિસ માટે, તો આપણે તેણીનું સર્વનામ કર્મ વિભક્તિ હર લખવું પડે. બીજી વાત, ભૂતકાળમાં લખીએ તો કેનનું ભૂતકાળ શું થઈ જાય? કુડ. એક ઇન્ફોર્મેશન આપી છે. ક્વેશ્ચન આન્સર છે હુ વોઝ યુરિડિસ. યુરિડિસ કોણ હતી? તો જવાબ લખાય યુરિડિસ વોઝ ધ વાઇફ ઓફ ઓર્ફેસ. યુરિડિસ ઓર્ફેસની પત્ની હતી. એમ પણ કહેવાય યુરિડિસ વોઝ ઓર્ફેસ વાઇફ. ખાસ ધ્યાન રાખજો, એપોસ્ટ્રોફી એસ છે, એના પણ સિંગ્યુલર પ્લુરલના નિયમ છે. એમના વિડીયો હવે પછી મૂકવાનો છું. વોટ ડીડ ઓર્ફેસ સે ટુ યુરિડિસ. ઓર્ફેસે યુરિડિસને શું કહ્યું ભાઈ? તો જો શું પૂછ્યું એમ નથી, શું કહ્યું. તો એણે એમ કહ્યું હતું કે ઓર્ફેસ ટોલ્ડ ધેટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જોયું તો સેડ ટુનું ટોલ્ડ થઈ જાય અને બીજું વાક્ય જળવા માટે વિધાન વાક્યમાં કન્જક્શન તરીકે ધેટ આવે કે આઈ કેન નોટ લીવ વિથઆઉટ યુ. તો આ એટલે ઓર્ફેસનું ઈ થઈ ગયું. કેનનું કુડ, નોટ, લીવ, વિથઆઉટ, યુ એટલે યુરિડિસ માટે હર. એ જ પેરેગ્રાફમાં આગળ જોઈએ. સંદીપ એન્ડ હિઝ 2 ફ્રેન્ડ્સ હેલ્પ. પછી બ્લેન્ક છે, કૌંસમાં 2 વર્ડ્સ આપેલા છે, ઈચ અધર અને વન અનધર. તો જો તો સંદીપ એક છે, હિઝ 2 ફ્રેન્ડ્સ, સંદીપ અને તેના 2 મિત્રો, કુલ 3 થયા માટે આવશે. જો સંદીપ એક, એના 2 મિત્રો, એટલા માટે 3 છે, 2 કરતાં વધારે વન અનધર આવશે. એનું એ જ ઉદાહરણ સંદીપ એન્ડ હિઝ ફ્રેન્ડ. જુઓ, એક સંદીપ અને એક એનો મિત્ર છે. સંદીપ અને એક એનો મિત્ર છે, તો 2 છે, 2 અને માત્ર 2 મીન્સ 2 જ માટે ઈચ અધર મુકાય છે. કોઈ પણ આવા પ્રશ્ન બની શકે તો એક એક્ઝામ્પલ છે. હાઉ ડીડ ઓર્ફેસ એન્ડ યુરિડિસ લીવ લવ. ઓર્ફેસ અને યુરિડિસ કેવી રીતે ચાહતા હતા? મિત્રો, હાઉ વડે પ્રશ્ન હોય એટલે રીત બતાવે. રીત બતાવવા માટે પ્રિપોઝિશન યુક્ત જવાબ બનતો હોય અથવા તો વાક્યમાં છેલ્લે એલવાય એટલે કે એડવર્બ આવતું હોય છે. જો હાઉ નીકળી જાય છે, ડબલ્યુચ વાળો શબ્દ હાઉ એ નીકળી જાય, પછી સહાયકારક ડીડ છે, ડીડ પછીથી જવાબ શરૂ થાય એટલે કરતા કોણ છે? ઓર્ફેસ એન્ડ યુરિડિસ. આ ડીડ આપ્યું છે એ લવમાં ઉમેરાઈ જાય, એ ડીડ ઉમેરાઈ જાય એટલે લવ થઈ જાય. જો ઓર્ફેસ એન્ડ યુરિડિસ લવ્ડ ઈચ અધર ડીપલી. ઓર્ફેસ અને યુરિડિસ એકબીજાને ગાઢ રીતે ચાહતા હતા. કેટલાક પ્રશ્નોના જવાબ મિત્રો બેઠા પેરેગ્રાફમાંથી મળતા હોય અને કેટલાકમાં નાનો મોટો ફેરફાર કરવો પડતો હોય છે. હુ કુડ નોટ લીવ વિથઆઉટ ઈચ અધર. કોણ એકબીજા વગર જીવી શકે એમ ન હતું? તો વાક્યનો કરતા હું નીકળી જાય. ઓર્ફેસ એન્ડ યુરિડિસ, કુડ પછી બેઠે બેઠું કુડ નોટ લીવ વિથઆઉટ ઈચ અધર. વોટ ડીડ ઓર્ફેસ આસ્ક યુરિડિસ. ખાસ ધ્યાન આપજો, ઓર્ફેસ એ યુરિડિસને શું પૂછ્યું, શું કહ્યું ને શું પૂછ્યું. ડબલ્યુચ વાળો શબ્દ વોટ છે, પછી ડીડ આપ્યું છે, સબ્જેક્ટ છે ઓર્ફેસ, પછી આસ્ક આપ્યું છે, એમાં હું ડીડ ઉમેરું એટલે આસ્ક થઈ જાય છે. પણ આ ઉલટ પ્રશ્નાર્થ આપણે પેરેગ્રાફમાં આગળ જોયું છે કે
કેન આઈ લીવ વિથઆઉટ યુ ઉલટ પ્રશ્ન છે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની પદ્ધતિ પ્રમાણે સંયોજક તરીકે ઇફ આવશે. જો ઓર્ફેસ આસ્ક્ડ યુરિડિસ ઇફ આઈની જગ્યાએ આપણે હી મૂક્યું, કેનનું કુડ લીવ વિથઆઉટ યુરિડિસનું થઈ ગયું હર. આવો નાનો ફેરફાર પણ જો ભૂલી જઈએ તો માર્ક્સ મળતા નથી. ઉલટ પ્રશ્નાર્થ છે, નોન ડબલ યસ નો વાળો. જુઓ, ડીડ ઓર્ફેસ લવ યુરિડિસ? શું ઓર્ફેસ યુરિડિસને ચાહતો હતો? યસ, કોમા ઓર્ફેસ લવ્ડ યુરિડિસ. એક આગળનો અને લાસ્ટ પેરેગ્રાફ જોવા જઈ રહ્યા છીએ. વન ડે ઓર્ફેસ એન્ડ યુરિડિસ વેન્ટ આઉટ ઇન ધ વુડ્સ. મિત્રો, વુડ્સ એટલે જંગલ થાય, ફોરેસ્ટ એટલે જંગલ થાય, અને જંગલ એટલે પણ જંગલ. એક દિવસ ઓર્ફેસ અને યુરિડિસ જંગલમાં ગયા. ઓર્ફેસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર. ઓર્ફેસ ભાઈ તો એની વીણા વગાડી રહ્યા હતા. યુરિડિસ બિગેન ટુ પિક સમ ફ્લાવર્સ. બિગિન એનું V2 થાય છે બિગેન, શરૂ કરવું. સ્ટાર્ટ એટલે પણ શરૂ કરવું, પણ ખાસ બોલું તે ધ્યાનમાં લેજો. સ્ટોપ, સ્ટાર્ટ, કીપ, અવોઇડ, માત્ર 4 વર્ડ અત્યારે બોલું છું. સ્ટોપ, સ્ટાર્ટ, કીપ અને અવોઇડ. અવોઇડ મીન્સ ટાળવું. આ 4 શબ્દ પછી તરત ક્રિયાપદ આવે એટલે આઈએનજી લાગે. જો એક ક્રિયાપદ પછી બીજું, બિગિન પછી ટુ પિક છે, પણ બિગિનની જગ્યાએ સ્ટાર્ટ લખ્યું હોય તો પેકિંગ સમ ફ્લાવર્સ એમ લખવું પડે. વાઇલ શી વોઝ પેકિંગ ધ ફ્લાવર્સ. જ્યારે તેણી ફૂલો ચૂંટી રહી હતી, બાય મિસ્ટેક, ભૂલથી, શી સ્ટેપ્ડ ઓન અ સ્નેક. તેણી એક સાપ પર પગ મૂક્યો. ધ સ્નેક બીટ હર. બાઇટનું V2 મિત્રો બીટ છે. સાપ તેણીને કરડી ગયો. એન્ડ શી ડાઈડ એટ વન્સ. એટ વન્સ બોલે તો તરત જ તેણીનું મૃત્યુ થયું. વેન ઓર્ફેસ સો હર ડેડ. જેવી ઓર્ફેસે તેણીને મરેલી જોઈ, હી વોઝ ફૂલ ઓફ ગ્રીફ. તેનામાં દુઃખ આવી ગયો, દુઃખી થઈ ગયો. ગ્રીફ મિત્રો દુઃખ, પીડા. પેઇન એટલે પીડા, દુઃખ. હિઝ લાઈફ ચેન્જડ કમ્પ્લીટલી. એનું જીવન સાવ બદલાઈ ગયું. હી કુડ નોટ પ્લે ઓન હિઝ લાયર. એની વીણા વગાડી શકતો ન હતો. હી કુડ નોટ સિંગ. તે હવે ગાઈ પણ શકતો ન હતો. હી વોઝ વેરી સેડ. ખૂબ જ દુઃખી થઈ ગયો. મિત્રો, સેડનું સિમિલર લેવું હોય તો અનહેપી લઈ શકાય. સેડનું ઓપોઝિટ લેવું હોય તો હેપી અથવા ગ્લેડ લઈ શકાય. યુ કુડ નોટ બિયર ટુ લીવ વિથઆઉટ યુરિડિસ. તે યુરિડિસ વગર જીવવાનું સહન કરી શકે તેમ ન હતો. બિયર એટલે સહન કરવું, એન્ડ્યુર એટલે સહન કરવું, ટોલરેટ એટલે સહન કરવું, વિથસ્ટેન્ડ એટલે પણ સહન કરવું. હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ. એણે એના મિત્રોને કહ્યું, આઈ કાન્ટ લીવ વિથઆઉટ યુરિડિસ. હું યુરિડિસ વગર જીવી શકું એમ નથી. આઈ વિલ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ એન્ડ બ્રિંગ હર બેક. હું યમલોકમાં જઈશ અને તેણીને પાછી લાવીશ. મિત્રો, ડાય એટલે મરવું, ડેથ એટલે મૃત્યુ, અને ડેડ એટલે મરેલું. તો ડેડ આપ્યું છે, મરેલું એનું ઓપોઝિટ થાય જીવતું, લિવિંગ અથવા અલાઈવ. જોઈએ આના ક્વેશ્ચન આન્સર. વેર ડીડ ધે ગો. તેઓ ક્યાં ગયા? તો આગળ પેરેગ્રાફ આપ્યો હતો, તેઓ જંગલમાં ગયા. જુઓ, ડબલ વાળો શબ્દ વેર છે, સહાયકારક ડીડ છે. ડીડ પછીથી જવાબ શરૂ થાય એટલે ધે, પેલો અક્ષર કેપિટલ. આ ડીડ ગોની અંદર હું ડીડ ઉમેર્યું એટલે વેન્ટ થઈ જાય છે. જવાબ જોઈએ, ધે વેન્ટ આઉટ ઇન ધ વુડ્સ, અથવા ધે વેન્ટ ટુ ધ વુડ્સ લખો તો પણ ચાલે. વોટ વોઝ ઓર્ફેસ ડુઈંગ ઇન ધ જંગલ. ઓર્ફેસ જંગલમાં શું કરી રહ્યો હતો? વોટ વડે પ્રશ્ન પૂછ્યો છે. વોટ નીકળી જાય. ટુ બીન સહાયકારક આપ્યું છે વોઝ, સબ્જેક્ટ તરીકે ઓર્ફેસ છે, તો વોઝ પાછળ આવી જાય તો વોઝ ડુઈંગ. ડુઈંગની જગ્યાએ મારે ક્રિયા બતાવી એટલે પ્લેઇંગ. જુઓ, ઓર્ફેસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર ઇન ધ જંગલ. ઓર્ફેસ જંગલમાં એની વીણા વગાડી રહ્યો હતો. ઇમિડિયેટલી મીન્સ તરત જ, એટલે એનો સમાનાર્થી શબ્દ છે મિત્રો એટ વન્સ, તરત જ. વોટ ડીડ ઓર્ફેસ સ્ટાર્ટ ઇન યુરિડિસ સ્ટાર્ટ ઇન ધ જંગલ. યુરિડિસે જંગલમાં શું શરૂ કર્યું? જો મિત્રો, મેં બિગિનની જગ્યાએ સ્ટાર્ટ લખ્યું છે, તો મારે લખાય યુરિડિસ સ્ટાર્ટેડ પિકિંગ સમ ફ્લાવર્સ ઇન ધ જંગલ. ટુ પિક લખો તો પણ ચાલે, પણ આ પહેલું પ્રાધાન્ય આઈએનજી. ગીવ ઓપોઝિટ ઓફ લિવિંગ. તો લિવિંગનું ઓપોઝિટ છે ડેડ, જીવતું, એનું વિરોધી મરેલું. ગીવ ધ મિનિંગફુલ વર્ડ ઓફ ફોરેસ્ટ. તો
તો ફોરેસ્ટ માટેનો પેરેગ્રાફમાં જંગલ લખીએ તો નહીં ચાલે. પેરેગ્રાફમાં આપ્યું છે વુડ્સ. whom did Orpheus lost? ઓર્ફેસે કોને ગુમાવી? તો whom નીકળી જાય ડબલ્યુએચ વાળો શબ્દ. ડીડ પછીથી જોબ શરૂ થાય. સબ્જેક્ટ તરીકે ઓર્ફેસ છે. આ લોસની અંદર હું ડીડ ઉમેરું એટલે લોસ્ટ થઈ જાય. જો ઓર્ફેસ લોસ્ટ યુરિડીસ. વાય ડીડ ઓર્ફેસ વોન્ટ ટુ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ? યમલોકમાં શા માટે જવા ઈચ્છતો હતો? ડબલ્યુએચ વાળો શબ્દ વાય છે. વાય નીકળી જાય. ડીડ પછીથી જોબ શરૂ થાય. સબ્જેક્ટમાં ઓર્ફેયસ. વોન્ટમાં ડીડ ઉમેરું એટલે વોન્ટેડ થઈ જાય. ઓર્ફેયસ વોન્ટેડ ટુ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ ટુ બ્રિંગ યુરિડીસ બેક. યુરિડીસને પાછી મેળવવા માટે એ યમલોક જવા ઈચ્છતો હતો. મિત્રો, સબસ્ક્રાઈબ અવર ચેનલ ફોર ગ્રામર વિડીયો એન્ડ વિડીયો ઓફ પેપર. થેન્ક્સ.